નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 પહેલા દાખલાના પાંચમા દાખલાના બી દાખલા સુધી જોયું હતું. તો સી દાખલો સ્ટાર્ટ કરીએ, ધ્યાન આપજો. એમ કીધું છે નીચે આપેલા સંબંધો પૈકી સમવાચક સંમિત અને પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરો. અને આપણને ગણ આપ્યો છે એ બરાબર શું છે તો કે કોઈ એક ચોક્કસ સમયે નગરમાં વસતા મનુષ્યનો ગણ, રાઈટ. અને આપણને સંબંધ આપ્યો છે આના પર આર બરાબર એક્સ વાય કે જ્યાં આર બરાબર એક્સ વાય કે જ્યાં આપણને કીધું છે એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેન્ટીમીટર વધારે છે. એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેન્ટીમીટર વધારે છે, રાઈટ. આ જોઈને આટલી ખબર પડે કે નથી સ્વવાચક થવાનું, નથી સંમિત થવાનું કે નથી પરંપરિત થવાનું. પડી જાય છે આટલી ખબર, બરાબર. બહુ સિમ્પલ છે. સ્વવાચક માટે આપણે જે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે એક્સ એ સ્વવાચક બને છે. પછી એક્સ વાય હોય અને એનું જો વાય એક્સ થાય તો એ સંમિત બને છે. એક્સ વાય અને વાય ઝેડ હોય અને આ બંનેનું કોમન થઈને તમને છેલ્લે એક્સ ઝેડ મળી જતું હોય તો આ પરંપરિત છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત, રાઈટ. તો એ જોઈજો કે આ આપણે જે કરતા હતા ને આમાં આની સાબિતી જ ડાયરેક્ટ આપતા હતા. આના માટે આ આપણે સ્વીકારતા હતા અને આને સાબિત કરતા હતા. આના માટે આ બંનેને સ્વીકારતા હતા કે આવું છે જ એવું સ્વીકાર લેવાનું અને આની સાબિતી આપતા હતા, રાઈટ. આટલું આપણે કામ કરતા હતા. ઓકે, તો જોઈએ હવે સ્વવાચક માટે. આમાં આપણે જે આપણને આ લખાણ આપ્યું છે આ ગુણધર્મની રીતે છે અને આને યાદીની રીતે લખાય નહીં, બહુ લાંબુ જ થાય. કોના નામ લેવાની, કેવી રીતે ગણતરી કરી, મનુષ્યનો ગણ, કયા મનુષ્ય લેવા, એ નામનો, બી નામનો, સી નામનો, કેવા મનુષ્ય લેવા. તો સ્વવાચક માટે તો પહેલી જ લાઈન શું આવશે તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ. અહીંયાથી સ્ટાર્ટિંગ થાય. તમારે એ એક્સ લેવાનો છે એ ક્યાંથી લેવાનો છે? એ ગણમાંથી, બરાબર. પ્રત્યેક શબ્દ વાપરો એટલે કે ગમે તે મનુષ્ય, પછી આની અંદર જે રહેતો હોય કોઈ પણ મનુષ્ય ચાલે, એટલે બધાની વાત આની અંદર થઈ જાય. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે તમે લખી શકો કે એક્સની ઊંચાઈ એક્સ કરતાં જ બરાબર 7 સેન્ટીમીટર વધારે હોઈ શકે નહીં, રાઈટ કે નહીં? મારી ઊંચાઈ મારા કરતાં 7 સેન્ટીમીટર વધારે છે, આવું હું કોઈ દિવસ બોલી શકું નહીં, બરાબર. તો આવું થઈ શકે નહીં અને તેથી એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર આવે, અહીંયા એ નો આવે, બરાબર. આની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, કારણ કે સંબંધની વાત થાય તો જ્યારે કાઉન્સની અંદર આવે ત્યારે સંબંધ બની જાય છે અને જ્યારે એકલો છૂટો માણા હોય ત્યારે એ ગણની અંદર હોય છે, બરાબર. લગ્ન થાય એટલે કેમ સંબંધમાં આવી જાય એવી વસ્તુ, અને બાકી કેમ એકલા રખડતા હોય એવી વસ્તુ. તો આ ગણમાં કહેવાય અને સંબંધમાં કહેવાય. તેથી સ્વવાચક નથી, રાઈટ. અને આપણે સ્વવાચક સંબંધ નથી આવો શબ્દ વાપરીએ. હવે સંમિત માટે જોઈએ. તો સંમિત માટે શું જરૂરી, કોની જરૂર પડશે સંમિત સંબંધ માટે? એક્સ અને વાયની. તો આપણે શું લખશું? પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ એ. સ્ટેપ બાય સ્ટેપ આવશો ને તો બધા દાખલો એકદમ ઇઝી જ લાગશે. પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે હવે આપણે પહેલી વસ્તુ સ્વીકારી લેવાની છે કે આપણે પહેલી વસ્તુ શું આપી છે કે એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેન્ટીમીટર વધારે. આ સ્વીકારી લેવાની છે કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે જ. એવા બે વ્યક્તિઓ છે કે જેમાં એક્સની ઊંચાઈ એ વાયની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર, એક્સ મોટો જ છે 7 સેન્ટીમીટર, આવું સ્વીકારી જ લેવાનું છે, બરાબર. એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે જ, આવું આપી દીધું છે. એટલે કે એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ છે. હવે આના ઉપરથી એવું, પરંતુ તમે એવું લખી શકો, પરંતુ વાયની ઊંચાઈ જો આવું હોય, આ સ્વીકારી જ લ્યો. સ્વીકારવાનો મતલબ આવું છે જ કે એક્સ છે ને એ 7 સેન્ટીમીટર વધારે જ છે. પછી આપણે એમ ન બોલી શકીએ કે વાય રહ્યો એ 7 સેન્ટીમીટર એક્સ કરતાં 7 સેન્ટીમીટર વધારે. એક્સ 7 સેન્ટીમીટર વધારે છે તો વાય માટે 7 સેન્ટીમીટર ઓછું થાય, પણ વધારે તો થાય જ નહીં. પરંતુ વાયની ઊંચાઈ એ એક્સની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ ન જ હોઈ શકે અને તેથી શું લખી શકવાનું?
વાય એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર અને તેથી સંમિત સંબંધ નથી. રાઈટ, ક્લિયર. અને આના આધારે હવે પરંપરિત માટે તમે જશો તો તમને ખબર પડી જ ગઈ. પરંપરિત સંબંધ માટે જેને લાસ્ટ વિડીયો લેક્ચર નહીં જોયું અને થોડીક તકલીફ પડે, બાકી નહીં વાંધો આવે. પરંપરિત સંબંધ માટે કોની જરૂર પડવાની છે? એક્સ વાય અને ઝેડ. તો તમે શું લખશો? પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ માટે. રાઈટ. અને પછી ત્યાં તમારે લખવાનું છે, પહેલું સ્વીકારી લેવાનું છે કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર જ છે. આ છે જ એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે જ. બરાબર, તો લખશો એક્સની ઊંચાઈ એ વાયની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ છે જ, આવું આપેલું જ છે. અને એવી રીતે જો વાય ઝેડ બિલોંગ્સ ટુ આર હોય તો વાયની ઊંચાઈ એ ઝેડની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ છે જ, આ આપણને આપેલું જ છે. તો જો એક્સની ઊંચાઈ વાય કરતાં 7 સેન્ટીમીટર વધારે છે, વાયની ઊંચાઈ ઝેડ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે, તો એક્સની ઊંચાઈ ઝેડ કરતાં 14 સેન્ટીમીટર વધારે થવી જોઈએ. બરાબર, પણ અહીંયા તો આપણે એ તો બદલી નથી શકતા, આપણે અહીંયા તો 7નું 7 જ રાખવું પડે, એટલે આવું પોસિબલ નથી. અહીં ઝેડની ઊંચાઈ ઝેડનો આગા એક્સ આવે ને, એક્સની ઊંચાઈ એ ઝેડની ઊંચાઈ કરતાં 14 સેન્ટીમીટર વધુ થાય. તેથી એક્સ ઝેડ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર અને તેથી પરંપરિત સંબંધ નથી. સિમ્પલ, ક્લિયર બધાને? ઓકે. એના પછીનો દાખલો છે એ છે કે આ કોઈ એક ચોક્કસ સમય સ્ટાર્ટ કર્યું ને. ઓકે. કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ છે અને આપણે કીધું છે આર બરાબર એક્સ વાય, જ્યાં એક્સ એ વાયની પત્ની છે. સો વાંચક તો થાય જ નહીં, બરાબર ને? બરાબર ને? એક્સ એ વાયની પત્ની હોય તો વાય એક્સની પત્ની તો ન થાય, પતિ થાય ને. ઓકે, તો અહીંયા આપણે સ્વવાચક માટે લખીએ સિમ્પલ, ફટાફટ જવા દઉં છું. એક્સ બિલોંગ્સ ટુ એ અને આમાં લખશું કે એક્સ એ વાય એક્સની હું એક્સ એ વાયની બોલ્યો નહીં, એ તો સમિતનું બોલી ગયો. એક્સ એ એક્સની પત્ની હોઈ શકે નહીં, પોતાની પત્ની હોઈ શકે નહીં. બરાબર, એક્સ એ એક્સની પત્ની હોઈ શકે નહીં અને તેથી એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. હે, અહમ બ્રહ્માસ્મિ એવું નથી અહીંયા, હું જ છું, બાકી બધું અજ્ઞાત છે એવું નથી, એટલે સ્વવાચક નથી. ચાલો ત્યારે સંમિત સંબંધ સુધી જઈએ. સંમિત સંબંધમાં તમને ખબર પડી ગઈ અને એમાં તમે લખાણ લખી જ શકશો. પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે એક્સ વાય તો છે એવું માની લ્યો, એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે જ, એટલે કે એક્સ એ વાયની પત્ની છે જ, આ આપી દીધું છે એમ માની લ્યો, સ્વીકારી લ્યો કે એક્સ એ વાયની પત્ની છે તો વાય એ એક્સની પત્ની થાય નહીં, પરંતુ વાય એ એક્સની પત્ની હોઈ શકે નહીં. બે એકબીજાની પત્ની તો ન કહેવાય ને, બરાબર? તેથી વાય એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર અને તેથી સંમિત સંબંધ નથી. ક્લિયર? ચાલો, અને પછી નેક્સ્ટ આપણે જોઈએ પરંપરિત સંબંધ માટે. તો માની લ્યો કે જો કે બીજું જ વાક્ય ખોટું થઈ જવાનું છે, પણ છતાંય આપણે આગળ ચાલીએ કે પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ માટે પહેલું લઈ લઈએ એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે, એટલે કે એક્સ એ વાયની પત્ની છે. આ સાચું, એક્સ એ વાયની પત્ની છે એટલે વાય પતિ થયો કે નહીં. પછી હું એમ લખું વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, આ છે એટલે કે વાય એ ઝેડની પત્ની છે. હવે પતિ છે કે પત્ની છે એ જ નક્કી નથી થતું, વાય પતિ છે કે પત્ની છે એ જ નક્કી નથી થતું. પણ આપણને એવું કીધું છે કે પહેલાં બેને સ્વીકારી જ લેવાનું, બહુ જાજી તર્ક ન લગાવતા ભાઈ, નકર બહુ ઊંડે સુધી ઉતરશો અને એવું બનશે કે આગામી 100 વર્ષ પછી આવું બને. બરાબર? તો વાય એ ઝેડની પત્ની છે એવું ધારી લ્યો, પરંતુ એક્સ એ ઝેડની પત્ની હોઈ શકે નહીં.
હકીકતમાં તો આ ન લખાય, પણ બુકવાળા લખે છે એટલે મેં લખ્યું છે, કારણ કે ધારવામાં તો ગમે ધારી શકે ને, સાબિતીમાં તમારે સાચું લખવું પડે, ધારવામાં ગમે ધારી શકે, પરંતુ એક્સ એ ઝેડની પત્ની હોઈ શકે નહીં. તેથી એક્સ ઝેડ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, અને તેથી પરંપરિત સંબંધ નથી. બરાબર, ક્લિયર? તો ત્રણેય સંબંધ નથી, સ્વવાચકે નથી, સંમિતે નથી અને પરંપરિત નથી. ચાલો હવે ઈ નામનો દાખલો જોઈ લઈએ સાથે સાથે. તો એ તો આ એઝ ઇટ ઇઝ જ છે. ઓકે, એ તો એઝ ઇટ ઇઝ જ, કોઈ એક સમય નગરમાં વસતા મનુષ્યનો ગણ છે, એટલે એ તો આપણને એટલો મળ્યો, કોઈ એક સમય નગરમાં વસતા મનુષ્યનો ગણ, રાઈટ. અને આપણે રિલેશન મેળવવાનો આર બરાબર એક્સ વાય, એ આપણને કેટલું આપ્યું છે કે જ્યાં એક્સ એ વાયનો પિતા છે, લ્યો વાયનો પિતા છે. તો સ્વવાચક માટે લખીએ, સ્વવાચક માટે તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ, અને એ જ લીધો છે ને લોકોએ, બરાબર ને? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે ક્યારે એવું બને એક્સ એ એક્સનો પિતા થાય? હું મારો બાપ છું, એવું તો બને નહીં. તો એક્સ એ એક્સનો પિતા હોઈ શકે નહીં, બરાબર? અને તેથી એક્સ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. અહીંયા આર આવે, અહીંયા એ આવે, આવી બધી નાની બાબત ધ્યાનમાં રાખવાની છે, અને તેથી સ્વવાચક નથી. પછી આપણે જોઈએ સંમિત સંબંધ માટે. તો પહેલું આપણે સ્વીકારી લેવાનું અને લખશું અહીંયા પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે, રાઈટ. અને એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે જેવું ધારી લઈએ, આ છે જ, હે, એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે એવું ધારી જ લઈએ, એટલે કે એક્સ એ વાયનો પિતા છે. તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર માટે વિચારીએ, જો એક્સ એ વાયનો પિતા છે આવું સ્વીકારી લઈએ, છે જ, આવું આપેલું જ છે, તો વાય એ એક્સનો પુત્ર અથવા તો પુત્રી થાય. પડી કે ખબર? પણ કોઈ દિવસ એનો પિતા તો થાય નહીં. તું મારો બાપ, હું તારો બાપ, આવું તો બને નહીં, બરાબર? તો એક્સ એ વાયનો પિતા છે, પરંતુ વાય એ એક્સનો પિતા હોઈ શકે નહીં, અને તેથી વાય એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, અને તેથી સંમિત સંબંધ નથી. એકની એક પેટર્ન ચાલી આવે છે અત્યારે લગી તો નહીં, બરાબર? આ તો વિડીયો છે ને એટલે આપણે બધું ચલાવવું પડે, બાકી ઉડાડી જ દે અમુક. તો ચાલો હવે પરંપરિત સંબંધ માટે આપણે જોઈ લઈએ. પરંપરિત સંબંધ માટે સિમ્પલ જ છે, પરંપરિત નહીં જ થાય કે થશે? નહીં થાય, પૌત્ર થાય ને, બહુ તો બરાબર. એટલે પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ માટે તમે પહેલું ધારી લ્યો કે એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ છે જ તે, સોરી ઝેડ નહીં, એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે જ, આવું ધારી લ્યો. એટલે કે એક્સ એ વાયનો પિતા છે. ઓકે, એટલે નાનકડું બાબુ, આ વાય મોટો બાબુ ને એના કરતા મોટો બાબુ એટલે દાદા, બરોબર? અને વાય ઝેડ બિલોંગ્સ ટુ પણ આર છે, આઈ છે એવું ધારી લ્યો, આ છે જ લખી નાખી. તો વાય એ ઝેડનો પિતા છે જ, તેથી એક્સ એ વાયનો પિતા છે, એટલે એક્સ પિતા થયો ને, તો એક્સ એ ઝેડનો શું થાય? દાદા થાય, બરાબર? દાદા થાય, પરંતુ પિતા થાય નહીં, બરાબર? અને તેથી એક્સ ઝેડ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, અને તેથી પરંપરિત સંબંધ પણ નથી. ચાલો ઉતારી લ્યો ફટાફટ. અહીંયા ડઝ નોટ બિલોંગ્સ ટુ, બીજે રેડી બધી ગો. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 2, સાબિત કરો કે. આવા દાખલા અમને બહુ પસંદ છે, કારણ કે સાબિતી અમે ગમે તેમ કરીને લાવી દઈશું. વાસ્તવિક સંખ્યાઓના ગણ આર પર, એટલે તમને અહીંયા કેપિટલ આર કરીને લખીને આપ્યું, આ સંબંધ નથી. આ શું કીધું? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઓકે, એટલે આ આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એના માટે સંબંધ એસ બરાબર આપ્યું છે, એટલે આ લોકોએ સંબંધને આ વખતે એસ વડે દર્શાવ્યો છે, એટલે થોડુંક ધ્યાન રાખવાનું છે, બરાબર? તો એસ બરાબર સંબંધને શું લખ્યું છે કે એસ બરાબર એ બી, કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર હોય વડે વ્યાખ્યાયિત સંબંધ એસ એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ પૈકી એક પણ નથી. એટલે એમ કે છે આ સ્વવાચક એ નથી, આ સંમિત એ નથી, અને આ પરંપરિત એ નથી. આવું આપણે સાબિત કરવાનું છે.
જોઈને ખબર પડે છે નહીં જ હોય એમ, રાઈટ કે નહીં? સ્વવાચક, સંમિત અને પરંપરિત નહીં જ હોય. અહીં આપણે લખીએ સાબિતી માટે, તો આમાં બીજું કંઈ યાદીની રીત લખાય એમ છે જ નહીં. કોને કોને આરમાંથી તો કેટલા બધા લઈ શકીએ અને બધાની સાબિતી આપવા જઈએ એવું ન કરાય. આના કરતાં આપણે વ્યાખ્યાની રીતે જ આગળ વધીએ. તો સ્વવાચક માટે આપણે એવું લખી શકીએ કે પ્રત્યેક, આમાં એ બી છે ને, તો એક્સની જગ્યાએ આપણે શું લખશું? એ બિલોંગ્સ ટુ શું લખશું? આર. આમાં આર એટલે શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આર એટલે સંબંધ નથી, બરાબર? એ બિલોંગ્સ ટુ આર માટે આપણે એવું લખી શકીએ કે આટલી વસ્તુ લખાઈ ગઈ, પછી આપણે શું લખીએ છીએ? તો હવે આપણે સાબિત આ કરવાનું છે, એ સાબિત કરવાનું છે. એ તો આપણે અહીંયા લખશું એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર હંમેશા સાચું રહેતું નથી. હવે આ તો સાહેબ તમે તમારી મનગઢત કહાની કહી દીધી, મારે તો સાબિતી જોઈએ. એટલે બાજુમાં નીચે શું લખવું પડશે? ઉદાહરણ. આ ખાસ ન ભૂલતા, કારણ કે તમને ખબર છે સાબિત કરવાનું નથી, આવું પહેલેથી કહી દીધું છે. એટલે માણસ શું કરે? આટલું લખીને પૂરું કરી નાખે. એટલે એક ઉદાહરણ લઈ લેવાનું કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો વર્ગ થાય નહીં. સાહેબ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 નો વર્ગ તો થાય છે કે નહીં? એની જગ્યાએ જો 1 મૂકીએ તો 1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 નો વર્ગ, આવું બને છે કે નથી બનતું? બને છે. તો સાચું ના થવું જોઈએ, સ્વવાચક ન થવું જોઈએ, પણ એકડા માટે જ સાચું બને છે, બરાબર? સાચું બનવા માટે બધું જ સાચું સાબિત કરવું પડે, અને ખોટું સાબિત કરવા માટે એક જ વસ્તુ ખોટી સાબિત થઈ જાય કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે જો કે સાચું બને નહીં. હા એલા લે, આ સાચું બને છે. તો આપણે એવું ઉદાહરણ લેવું પડશે કે જે સાચું ન બનતું હોય. 1/4 અને 1/4 નો વર્ગ. યસ, એટલે મારી મિસ્ટેક થઈ, અત્યારે મારું ધ્યાન ગયું. 1/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/4 નો વર્ગ, એટલે 1/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/16. તો હવે 1/16 મોટું ન થાય, કોણ મોટું થાય? 1/4. એટલે આવું થાય નહીં. એટલે આપણને ખબર પડી ગઈ કે સ્વવાચક નથી. અને બહુ સારી બાબત છે કે આ લોકો ઓલરેડી જ આપણને કહી દીધું કે સ્વવાચક નથી, એવું જ તમે સાબિત કરો. સાબિત કરવાનું કીધું એટલે ભૂલ થઈ નહીં, નકર આવી ભૂલ થઈ જાય, બરાબર? એટલે તેથી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ, અહીંયા આર નહીં પણ અહીંયા એસ, અને તેથી સ્વવાચક સંબંધ નથી. રાઈટ, આ સાબિતી મળી ગઈ. પછી શું કરશું? સંમિત સંબંધ માટે. તો આ તો બહુ સરળ વાત છે. હવે આમાં કંઈ ઉદાહરણ લેવાની જરૂર નહીં પડે. આપણને એમ કીધું છે એ બી, તો આપણે પ્રત્યેક શું લખવું પડશે? પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યાંથી લેવાના છે? ગણ આરમાંથી. સંબંધ આરમાંથી નહીં, ગણ આરમાંથી. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે પહેલું શું સ્વીકાર લેવાનું? કે એ બી બિલોંગ્સ ટુ આર છે જ. સ્વીકાર લેવાનું. એ બી બિલોંગ્સ ટુ આર છે જ, એટલે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર. એ લેસ, હા યસ, જો અહીંયા યસ બિલોંગ્સ ટુ એસ. આમાં હું આદત પડી ગઈ છે ને, એટલે ભૂલ થઈ જાય. તો એ બી બિલોંગ્સ ટુ એસ. યસ, એ બી બિલોંગ્સ ટુ એસ માટે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર છે જ, બરાબર? અને અહીંયા આપણે હવે બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર દરેક વખતે સાચું બને નહીં. એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર, તો બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર, કાંઈ મિસ્ટેક નથી ને, બરાબર? સાચું બને નહીં. હવે આનું ઉદાહરણ એક લઈએ કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો વર્ગ. હવે ચાલશે આ ઉદાહરણ કે નહીં ચાલે? નહીં, પણ બે સરખા લેવું કોણે કીધું? 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 નો વર્ગ, તો 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો વર્ગ. આ તો સાચું બને છે નહીં? તો આપણે એક કામ કરીએ, અપૂર્ણાંક લઈ લેશું 1/2 નો વર્ગ. પણ સાચું, પહેલું તો સાચું સાબિત કરવાનું નહીં, હે ને? તો શું કરશું અહીંયા? એક જ મિનિટ, પહેલાં એ અને બી એક ઉદાહરણ એવું લઈએ કે પહેલાં આ સાચું બનતું હોય, એ માઇનસ વાળો ભાગ કરી નાખશું. -2 અને -2 નો વર્ગ, એટલે 4 મોટો થઈ ગયો. હવે તમે આવું ના લખી શકીએ આપણે -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, પણ -2 શું કામ લખો? -3 લખાય ને, એ અને બી તો અલગ અલગ હોય ને. ઓકે, તો અહીંયા -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ સાચું બને છે. એટલે અહીંયા એક કામ કરાય, અહીંયા તગડો લેવાય, અહીંયા તગડો લેવાય, તોય સાચું બને છે.
હા તો અઘરું થયું. એવું ઉદાહરણ લ્યો કે જેમાં સાચું ન બનતું હોય. ઓકે, એ અપૂર્ણાંક લઈએ, 1/2 લઈએ અને 3નો વર્ગ કરીએ, બરાબર. પછી અહીંયા 1/2 લઈએ, સોરી અહીંયા 3 લઈએ અને અહીંયા 1/2નો વર્ગ લઈએ, બરાબર કે નહીં? હવે દોડે છે કે નહીં? 9 મોટા. ઓકે, ત્રણ મોટા થવા જોઈએ પણ થતા નથી. એક અપૂર્ણાંક લઈ લીધો ને એક અપૂર્ણાંક ન લીધો, બરાબર. તો ચાલશે ને હવે આ? ઓકે, આ તો જસ્ટ આપણે દર્શાવવા પૂરતું, બાકી બુકવાળા તો આ નથી લખ્યું, આ તો સામેવાળાને ખબર પડે એટલે. અને તેથી બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ, આર નહીં પણ એસ, અને તેથી સંમિત સંબંધ નથી. ઓકે, હવે પરંપરિત માટે તો બહુ ઇઝી, ઉદાહરણ લેવું જ નહીં પડે, એમને થઈ જાય. પરંપરિત સંબંધ માટે શું લખી શકીએ? પરંપરિત સંબંધ માટે તો કે પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ આર માટે પેલું સ્વીકારી લ્યો કે એ બી બિલોંગ્સ ટુ આર છે જ, એટલે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર છે જ, આ છે જ. પછી બીજું સ્વીકારી લ્યો બી સી બિલોંગ્સ ટુ આર માટે, એટલે કે બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી સ્ક્વેર છે જ, પરંતુ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર અને બીની જગ્યાએ તમે મૂકી દો સી સ્ક્વેરનો સ્ક્વેર. આ બીની જગ્યાએ તમે આવું લખી શકો બરાબરની દ્રષ્ટિએ વિચાર, અથવા તો આના કરતાં નાનું એના કરતાંય નાનું, તો ઓલરેડી એ તો નાનું જ બને ને. આવું તમે ગાણિતીય અનુમાનને સિદ્ધાંતમાં શીખા હશો, હે ને? કે નથી ખબર? આ એ તમને થાય સાહેબ બરાબર ક્યાં તમે બીની જગ્યાએ સી સ્ક્વેર લખો, આવો પ્રશ્ન થાય? નો થાય? સારું, તો મારે ક્યાં ચિંતા? હાલો, તો આ શું થઈ ગયું? એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સીની કેટલી ઘાત થઈ ગઈ? 4 થઈ જવી જોઈએ હતી. કેટલી? એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સીનો વર્ગ, અને થયું કેટલું? એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સીની 4 ઘાત. નથી ખબર પડી આમાં? અહીંયા બીની જગ્યાએ સી સ્ક્વેર કેમ લીધું? એ જો આપણને એમ કીધું છે કે 2 લેસ ધેન 5. ઓકે, અને પછી અહીંયા 2 લેસ ધેન 1 મિનિટ 25 કરીએ, અને અહીંયા જે 5 લેસ ધેન સી સ્ક્વેર એટલે અહીંયા 49 કરીએ. 2 લેસ ધેન 25 છે અને 5 લેસ ધેન 49 છે, તો આમ તો લખી શકીએ કે 2 લેસ ધેન વર્ગ કરવો પડે એવી કન્ડિશન નહીં થવું જોઈએ. અપૂર્ણાંક લઈને તો મેળ પડશે, પણ જવા દો, આપણે કોઈ વસ્તુને પડવું નથી જાતું, કારણ કે ઉદાહરણો લેવામાં આપણી ભૂલ વધારે થઈ જાય. ટૂંકમાં પરિસ્થિતિ થઈ એ લેસ ધેન ઇક્વલ ટુ સીની 4 ઘાત, અને તેથી એ સી ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ. હે ક્યાં? અહીંયા યસ અહીંયા એસ આવે, અને એ સી ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ, અને તેથી પરંપરિત સંબંધ નથી. એટલે મગજમાં એક વસ્તુ વણાઈ ગઈ હોય ને એના લીધે આવું થઈ જાય. ચલો, બરોબર, ક્લિયર? કોપી કરી લો ફટાફટ. તો ત્રીજો દાખલો સ્ટાર્ટ કરીએ. ગણ એ બરાબર 1 2 3 4 5 6 અને પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર, સંબંધ આપ્યો આર બરાબર એ બી, કે જ્યાં બી બરાબર a+1 એ સ્વવાચક સંમિત કે પરંપરિત સંબંધ છે કે નહીં તે ચકાસો. ઓબ્વિયસ વાત છે, નથી જ તે, બરાબર ને? થવાનું જ નથી. ઓલું 7 સેન્ટીમીટર ઊંચાઈવાળી જ વાત થઈ. અહીંયા હાથની જગ્યાએ શું છે? એકડો છે, બીજી કોઈ વાત છે નહીં જાજી, બરાબર. તો અહીંયા શું લખશો? સ્વવાચક માટે રેડી પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ રેડી. અને પછી શું લખશો? તો અહીંયા આપણે એ માટે ચોક્કસવાનું છે, તો એ બરાબર a+1 થઈ શકે નહીં. રેડી? અહીંયા બીની જગ્યાએ હું લખી નાખ્યું? એ બરાબર a+1, મારી ઊંચાઈ મારા કરતાં 1 સેન્ટીમીટર વધારે છે, એવું બને નહીં, થઈ શકે નહીં. અને તેથી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. આમાં આર જ છે, ચિંતા જ નથી, તેથી સ્વવાચક નથી. ઓકે, પછી સંમિત માટે જોઈએ. તો એમાં આપણને આવું મળશે. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે એ બી બંને લઈ લઈએ. તો પહેલું સ્વીકારી લેવાનું કે એ બી બિલોંગ્સ ટુ એ છે જ, સોરી એ બી બિલોંગ્સ ટુ આર છે જ, આવું સ્વીકારી લઈએ. એટલે કે બી બરાબર a+1 છે જ, આ છે જ. તો એ બરાબર b+1
થઈ શકે નહીં. અને થઈ શકે નહીં એવો શબ્દ ન વાપરવો તો ડઝ નોટ ઇક્વલ ટુ લખી નાખવાનું. એ બરાબર B+1 થઈ શકે નહીં, અને તેથી બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, અને તેથી સંમિત સંબંધ નથી. આપણે સાબિતી કરવાની કીધી હતી કે સહવાચક, સંમિત અને પારંપરિક. હકીકતમાં અહીંયા એની કિંમત મેળવવી પડે. અહીંયા 1+1 લખવા પડે. અહીંયા 1 2 થાય, 1 2 થાય, 2 3 થાય, 3 4 થાય, 4 5 થાય, 5 6 થાય, પણ 6 7 ન થાય. બરાબર, અને યાદીની રીતે લખવા પડે. બસ તમને ક્યાંય 1 1 નથી મળતું, તમને ક્યાંય 2 2 નથી મળતું, તમને ક્યાંય 3 3 નથી મળતું, તમને ક્યાંય 4 4 નથી મળતું. આ લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું. બરાબર, 5 5 6 6 આવું નથી મળતું, એટલે સ્વવાચક નથી. પછી 1 2 મળે તો 2 1 નથી મળતું, કારણ કે 1 2 2 3 થતું હતું. ખબર પડે? 1 2 મળતું હતું પણ 2 1 નહોતું મળતું, એટલે સંમિત નથી. 1 2 મળે, 2 3 મળે તો 1 3 મળતું નથી, એટલે પારંપરિક નથી. એમ પણ તમે ગણતરી કરી શકો. સાચા માટે અહીંયા તમે ગમે એકને ખોટું સાબિત કરી દેશો ને, 1 1 નથી, વાત પતી જાત. બરાબર, એટલે અને પછી બીજે સંમિત માટે 1 2 છે તો 2 1 નથી, વાત પતી જાય. એમ પણ ગણતરી થાય. તમારે વ્યાખ્યાન રીતે ન લખવું હોય તો પણ શક્ય બની શકે. પછી આપણે જોઈએ સંમિત સંબંધ માટે પૂરું થયું. હવે આવશે પારંપરિક સંબંધ માટે. ઓકે, પારંપરિક સંબંધ માટે આપણે જોઈએ તો શું બનશે? પારંપરિક સંબંધ માટે પ્રત્યેક A B C બિલોંગ્સ ટુ કેપિટલ A. રેડી? અને પહેલું સ્વીકારી લેવાનું કે AB બિલોંગ્સ ટુ R છે જ, એટલે કે B બરાબર A+1 છે જ. પછી BC બિલોંગ્સ ટુ પણ R છે, એટલે કે C બરાબર B+1 છે જ. અને હવે તમારે શું AC સાબિત કરવાનું છે. AC બરાબર શું છે? C બરાબર A+1. તો અહીંયા તમે આ બેને મિક્સિંગ પણ કરી શકો. તો C બરાબર B+1 છે, આને ઉપયોગ કરી લો. C બરાબર B+1 નો C આને પરિણામ આપી દેવું લાગે તો 1 અને 2. પરિણામ 2 ને પહેલાં ફરીથી લખી નાખો, અને B ની જગ્યાએ A+1 લખો. આ B ની જગ્યાએ A+1 +1 તો છે, એટલે C બરાબર શું થયું? A+2, વિચ ડઝ નોટ ઇક્વલ ટુ A+1. A+2 થાય છે, A+1 થતું નથી. અને તેથી પારંપરિક, અને તો તમે લખી શકો AC ડઝ નોટ બિલોંગ્સ ટુ R, અને તેથી પારંપરિક સંબંધ નથી. ઓકે, ક્લિયર બધાને? તો તમે લોકો લખવા માંડો. હું બીજી રીતે ટ્રાય કરું છું. ભલે ચાલો. ઓકે, બીજી રીતે હું લખું છું. બીજી રીતમાં શું કંઈ છે ને? બીજી રીતમાં ભાઈ આની આ જ વસ્તુ રિપીટેશન છે, પણ અહીંયા આપણે શું કરવાનું છે કે મિસ્ટેક થઈ હોય તો કહેજો ભાઈ. અહીંયા B ડઝ નોટ બિલોંગ્સ ટુ R આવે નહીં? યસ, આ મિસ્ટેક થાય છે. BA ડઝ નોટ બિલોંગ્સ ટુ R. ક્લિયર? બીજી રીતમાં શું કે આ A બરાબર તો 1 2 3 4 5 6 છે જ તે, અને તમને જે R આપ્યો છે R બરાબર AB, કે જ્યાં B બરાબર A+1, આનો ઉપયોગ કરો તો તમને ખબર છે આ A અને B એ સંબંધ A સાથેનો R આ ગણ સાથેનો સંબંધ ધરાવે છે. એટલે A અને B બંને લેવાના શેમાંથી? Aમાં જ આવવા જોઈએ. તો જો તમે A બરાબર 1 લ્યો તો તમને B બરાબર મળે 1+1 એટલે કે 2. જો તમે A બરાબર 2 લ્યો તો B બરાબર મળે તમને 2+1 એટલે કે 3. A બરાબર 3 લ્યો, B બરાબર મળે 3+1 એટલે કે 4. આવી રીતે કરતાં કરતાં તમને છેલ્લે A5 સુધી મળશે. A4 અને A5 લઈ લઉં. A4 બરાબર B બરાબર 4+1 બરાબર 5. A બરાબર 5 તો B બરાબર 5+1 એટલે 6. હવે A બરાબર 6 છે, આપેલા છે, પણ લેવાશે નહીં. શું કામ નહીં લેવાય? કારણ કે Bની કિંમત 7 મળે છે. બરાબર, એટલે તેથી તમારે યાદીની રીતે લખી શકો. તો યાદીની રીતે લખો તો શું બનશે? R બરાબર 1 2 2 3 3 4 4 5 5 6. તો અહીંયા તમારે સ્વવાચક માટે સાબિત કરવાનું છે. સ્વવાચક માટે તમે શું લખશો? તો અહીંયા લખશું સ્વવાચક માટે કે 1 1 ડઝ નોટ. અહીંયા તમારે એવું લખવાની જરૂર જ નથી. પ્રત્યેક એવું લખવાની જરૂર જ નથી. પ્રત્યેક A બિલોંગ્સ ટુ એવું લખવાની જરૂર જ નથી. ડાયરેક્ટ શું લખશો? 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ R. 1 1 Rમાં નથી, અને તેથી સ્વવાચક સંબંધ નથી. સિમ્પલ, આટલું જ લખવાનું થાય. સંમિત માટે લખવું હોય તો શું લખીશ? અને આ વેલિડ રીત છે, આમાં તમને કોઈ માર્ક્સ ન કાપી શકે. સંમિત સંબંધ માટે પહેલું સ્વીકારી લ્યો કે 1 2 બિલોંગ્સ ટુ R છે જ, પરંતુ 2 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ R. 1 2 બિલોંગ્સ ટુ R છે, પરંતુ 2 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ R, અને તેથી સંમિત સંબંધ નથી. રાઈટ. હવે એક જ ખોટું સાબિત કરવાનું, તો આમાં અહીંયા ખોટું ડાયરેક્ટ સાબિત થઈ ગયું. અહીંયાથી
અહીંયા આ ડાયરેક્ટ ખોટું સાબિત થઈ ગયું. 1 2 હતું તો 2 1 નથી. પરંપરિત સંબંધ માટે લખીએ આપણે, તો પરંપરિત સંબંધ માટે તમે શું કરી શકો, એવું લખશો કે 1 2 બિલોંગ્સ ટુ આર છે જ, આ લઈ લીધું, તથા 2 3 બિલોંગ્સ ટુ આર પણ છે, હા છે, 1 2 2 3 તો 1 3 થવું જોઈએ, 1 3 છે નથી, પરંતુ 1 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, 1 3 આરમાં નથી અને તેથી પરંપરિત સંબંધ નથી. રાઈટ, તો આ સાદી રીતે આપણે ગણતરી કરી. ક્લિયર બધાને? ચાલો સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. સાબિત કરો કે આર પર વ્યાખ્યાયિત સંબંધ, એટલે તમને ગણ કયો આપ્યો છે, આ રાખો, આના પર વ્યાખ્યાયિત સંબંધ, અને એ બચારા કેપિટલ આર કરીને એની ઉપર જો ઘાટો અક્ષર કર્યો છે, એ તમને સંબંધથી થોડોક અલગ દેખાય એમ. પર વ્યાખ્યાયિત સંબંધને દર્શાવે એસ વડે. એસ બરાબર આપ્યું છે એ બી, કે જ્યાં એ લેસ ધેન ઇક્વલ ટુ બી એ સ્વવાચક અને પરંપરિત છે, એ સ્વવાચક અને પરંપરિત છે, પરંતુ સંમિત સંબંધ નથી. આવું આપણે સાબિત કરવાનું છે. થઈ જાય? સાબિતીમાં તો વાંધો જ ન આવે. તો પહેલી દ્રષ્ટિએ જોતા એમ લાગે સ્વવાચક એ નહીં હોય, પણ સ્વવાચક તો છે જ. 5 લેસ ધેન ઇક્વલ ટુ 5 લખવામાં વાંધો નથી, કારણ કે ઓર ઇક્વલ ટુ આવી ગયો ને એટલે ખબર પડી. ઓર ઇક્વલ ટુ આવી ગયો ને એટલે લખવામાં વાંધો નથી. ઓર ઇક્વલ ટુ ન હોત તો લખવામાં વાંધો છે. એટલે તો એવું થયું ને કે બરાબરને આમે લખી શકાય, હા લખી શકાય, પણ અહીંયા જો થોડો ઘણો પણ ફેરફાર થાય પછી આ બંને સરખા ન હોય તો તકલીફ પડે. બરાબર, એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ચાલશે સ્વવાચક માટે, કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા આપણે એવું લખશું સ્વવાચક માટે, સ્વવાચક માટે પ્રત્યેક, કારણ કે આરમાંથી લેવાનું છે એટલે એ બી આપ્યું છે એટલે એ લખશું એ બિલોંગ્સ ટુ આર. બરાબર, અને પછી શું લખશું કે એ લેસ ધેન ઇક્વલ ટુ એ થઈ શકે, તેથી એ બિલોંગ્સ ટુ આર. એસ યસ, એ બિલોંગ્સ ટુ એસ, અને તેથી સ્વવાચક સંબંધ છે. ઇઝી છે? ઓકે, અહીંયા તમે ઉદાહરણ લખવું તો લખી નાખવાનું 5 લેસ ધેન ઇક્વલ ટુ 5 લખી શકાય, એટલા માટે મેં આવું કર્યું છે. હવે સંમિત સંબંધ માટે જઈએ. સંમિત સંબંધ માટે તો એમાં આપણને આવું મળશે કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર. આર ગણ છે, ઓકે, ગણ આર છે. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર. હવે પહેલું સ્વીકારી લ્યો કે એ બી બિલોંગ્સ ટુ આર છે, સોરી બિલોંગ્સ ટુ એસ છે જ, એવું સ્વીકારી લ્યો. એટલે કે એ લેસ ધેન ઇક્વલ ટુ બી આ છે જ. ઓકે, તો હવે બી લેસ ધેન ઇક્વલ ટુ એ દરેક વખતે શક્ય બને નહીં. આ શક્ય બને પણ ક્યારે? જ્યારે એ બીની કિંમત એ જેટલી જ હોય તો જ શક્ય બને, દરેક વખતે શક્ય બને નહીં. ઉદાહરણ આપવું હોય તો આપી દેવાનું કે 3 લેસ ધેન ઇક્વલ ટુ 5, પરંતુ 5 ડઝ નોટ લેસ ધેન ઇક્વલ ટુ 3. બરાબર, આવું થશે. અને તેથી બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ, આર નહીં પરંતુ એસ, અને સંમિત સંબંધ નથી. એટલે સ્વવાચક સાબિત થયો, હા છે, સંમિત સંબંધ નથી એવું સાબિત થયું. હવે પરંપરિત છે કે નહીં દેખી જ વાત છે. આના કરતાં નાનું છે, આ ઓલા કરતાં નાનું છે, તો ઓલરેડી આના કરતાં નાનું બનશે જ, એટલે પરંપરિત સંબંધ પણ સાચો બનશે જ. બરાબર, તો પરંપરિત સંબંધ માટે તો આપણે આવું લખી શકીએ કે એ બી પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ આર માટે. આર લખવાનું ને, અહીંયા ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ, અહીંયા બિલોંગ્સ ટુ એસ. ઓકે, એ બી સી બિલોંગ્સ ટુ આર માટે આપણે એવું લખી શકીએ કે એ બી બિલોંગ્સ ટુ આર છે જ, સોરી એસ છે જ, એ બી બિલોંગ્સ ટુ એસ છે જ, એટલે કે એ લેસ ધેન ઇક્વલ ટુ બી છે જ, અને બી સી બિલોંગ્સ ટુ એસ આ પણ છે, એટલે બી લેસ ધેન ઇક્વલ ટુ સી પણ છે જ. ઓકે, અને એના આધારે તમે આવું લખી શકો, તેથી એ લેસ ધેન ઇક્વલ ટુ સી પણ થાય જ. ઉદાહરણ સ્વરૂપે લઈ લઈએ તો 2 લેસ ધેન ઇક્વલ ટુ 3, લેસ ધેન ઇક્વલ ટુ ન લખાય નહીં, અહીંયા મેં આ કેમ લખાય, હા ઓર ઇક્વલ ટુ ચાલશે નહીં, એમ તો નહીં પ્રોબ્લેમ. એટલે 2 લેસ ધેન ઇક્વલ ટુ 3, 3 લેસ ધેન ઇક્વલ ટુ 5, તો આપણે એવું લખી શકીએ 2 લેસ ધેન ઇક્વલ ટુ 5 થાય. બરાબર ને? અને તેથી એસી બિલોંગ્સ ટુ પણ
એસ થશે, એસી બિલોંગ્સ ટુ એસ થશે અને તેથી પરંપરિત સંબંધ છે. તો આપણને સાબિતી માંગી હતી સ્વવાચકને પરંપરિત સાબિત કરો અને સંમિત સાબિત નથી એવું કરો એટલે બધું સાબિત થઈ જાય. ઓકે.